વડોદરામાં સમૂહ હનુમાન ચાલીસા પાઠ દ્વારકાની પરંપરાને મધ્ય ગુજરાતમાં પ્રતિબિંબ. દ્વારકા ખાતે ભીડભંજન હનુમાનજી મંદિર વિસ્તારમાં ભક્તજનો દ્વારા છેલ્લા 12 વર્ષથી દર વર્ષે શ્રી રામચરિત માનસ સમૂહ પાઠનું આયોજન કરવામાં આવે છે. આજ પરંપરાને અનુસરતા મધ્ય ગુજરાતમાં પણ ધાર્મિક ભાવના સાથે કાર્યક્રમ યોજાયો. વડોદરા શહેરમાં ગુંગળી જ્ઞાતિના ભક્તજનો દ્વારા કૃષ્ણ પાર્ટી પ્લોટ ખાતે સમૂહ હનુમાન ચાલીસા પાઠનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા અને ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. આ કાર્યક્રમનું સંચાલન કેનેડાથી દ્વારકા પહોંચેલા રોહિણીબેન વાયડા દ્વારા સુંદર રીતે કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તોએ એક સ્વરે હનુમાન ચાલીસાનો પાઠ કરી આધ્યાત્મિક ઉર્જાનો અનુભવ કર્યો હતો. આવા સમૂહ પાઠો દ્વારા સમાજમાં એકતા, ભક્તિ અને સાંસ્કૃતિક મૂલ્યોને પ્રોત્સાહન મળે છે. समाचार सब ताई सुनाई श्री राम शरणम कसूत्री वसनो रघुराई श्री राम शरणम आवा मिलन साजन भाई श्री राम शरणम कहा प्रभु सखा मुझे कहा श्री राम शरणम करे कबीर सुनो करना श्री राम शरणम जान साधना श्री राम शरणम राम रूप के कारण श्री राम शरणम वेद हमारे वेद सखे आवा श्री राम शरणम राखी राखी मोहि सुभावा श्री राम शरणम सखा नीति तुम नीति विचारी श्री राम शरणम पावन शरण श्री राम प्रभु वचन श्री राम शरणम शरणागत वचन भगवान श्री राम शरणम शरणागत कहूँ एक जही निज अनहित अनुमानसी श्री नर पावन पाप मन सिरे विलोकत हारी बोलो श्री राम शरणम राम सुर सुरत अजिर बिहारी श्री राम शरणम कोटि दीप पदला दहिया श्री राम शरणम आए शरण सजौने का श्री राम शरणम सन्मुख हो रजी वही श्री राम शरणम जन कोटि अनाथ श्री राम शरणम पापवंत कर सहज सुभाऊ श्री राम शरणम